નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપનું આ એજ્યુકેશન હબ નામની ચેનલમાં। તો મિત્રો, આજે આપણે જોવાના છીએ જે મેડિકલ સોશિયલ વર્કરની એક્ઝામ લેવાની તેમજ મુખ્ય સેવિકાની પણ એક્ઝામ લેવાની, તેમાં આઈસીડીએસની સેવાઓના કુલ 5 જેટલા ક્વેશ્ચન આવેલા છે, બરોબર। આ સીબીઆરટી લેવલની એક્ઝામ હતી, તેમાં આ ક્વેશ્ચન બધાય આઈસીડીએસની જે સેવાઓ કુલ 6 છે તેમાંથી આવેલા છે, તમે સ્ક્રીન પર જોઈ શકો છો। હવે આનું આપણે આઈસીડીએસની 6 સેવાઓ છે તે પણ આપણે જોઈશું, અને આ સાથોસાથ છેલ્લે લાસ્ટમાં આ પ્રશ્નનું સોલ્યુશન પણ આપણે કરવાના છીએ, બરોબર। તો આ વિડીયો અંત સુધી જોજો, અને તમને ખ્યાલ જ હશે કે મેડિકલ સોશિયલ વર્કરની એક્ઝામ હતી તેમાં પણ 2 ક્વેશ્ચન આઈસીડીએસની 6 સેવાઓ પૈકી હતા, અને દિવ્યાંગની મુખ્ય સેવિકાની એક્ઝામમાં પણ 4 જેટલા આઈસીડીએસની કુલ 6 સેવાઓ પૈકીના હતા। એટલે તમને ખ્યાલ હશે કે આ ટોપિક કેટલો મહત્વનો છે, બરોબર। 1 થી 2 માર્ક્સ આ વિડીયોમાંથી આવશે એટલો મને વિશ્વાસ છે, માટે આ વિડીયો તમે અંત સુધી અવશ્ય જોશો। તો ચલો મિત્રો, આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ। અને મિત્રો, હા, આ 6 ક્વેશ્ચન આપણા બેઠા મટીરિયલમાંથી પૂછાયેલા છે, એને આપણે વિથ પ્રૂફ સ્ક્રીનશોટ સાથે પણ શેર કરેલા છે। અને હા, જે દિવ્યાંગની મુખ્ય સેવિકાની એક્ઝામ હતી એમાં 75માંથી 55 બેઠા શબ્દો સાથે આપણા મટીરિયલમાંથી આવેલા છે, જે આપણા પેડ મેમ્બરો હશે તેને પણ ખ્યાલ હશે, અને એના પણ આપણે વિથ પ્રૂફ સ્ક્રીનશોટ શેર કરેલા છે। હવે આપણે વાર ન લગાડતા આપણે આઈસીડીએસની જે 6 સેવાઓ છે તેના વિશે વાત કરીએ। હવે આ સંકલિત બાળ વિકાસ યોજના એનું ગુજરાતી નામ છે, જેને ઇંગ્લિશમાં આઈસીડીએસ તરીકે પણ ઓળખવામાં આવે છે। ઘણી બધી વખતે એક્ઝામમાં ભૂતકાળમાં તમે જોયું છે તો આઈસીડીએસનું પૂરું નામ શું છે તેવો ક્વેશ્ચન આવેલો છે, તો એનું પૂરું નામ ઇન્ટિગ્રેટેડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સર્વિસ અથવા તો સ્કીમ, બરોબર। આ એનું પૂરું નામ થશે। બેમાંથી કોઈ એક જ ઓપ્શન આપેલો હશે, કાં સર્વિસ અથવા તો સ્કીમ, બેમાંથી એક આપેલો હશે, બરોબર છે। હવે આ જે આઈસીડીએસ જે છે તે કયા વિભાગ અંતર્ગત કામ કરે છે સરકારના, તો મહિલા અને બાળ કલ્યાણ વિકાસ વિભાગ અંતર્ગત કામ કરે છે। હવે આઈસીડીએસ યોજનાની શરૂઆત ક્યારે થઈ એવો ક્વેશ્ચન આવે તો 2 ઓક્ટોબર 1975, ખાસ યાદ રાખજો મિત્રો, 1975, અને છોટા ઉદેપુરથી શરૂઆત થયેલી। 2 ઓક્ટોબર એટલે કે ગાંધી જયંતિ છે, એ પણ ખાસ યાદ રાખજો મિત્રો। 2 ઓક્ટોબર 1975થી આઈસીડીએસની શરૂઆત થઈ છોટા ઉદેપુર બ્લોકથી। હવે આઈસીડીએસ હેઠળ કુલ કેટલી સેવાઓ પૂરી પાડવામાં આવે છે, તો કુલ 6 સેવાઓ પૂરી પાડવામાં આવે છે। ખાસ મિત્રો, ખાસ એટલે ખાસ યાદ રાખજો, તમને ક્વેશ્ચન એવો આવી શકે છે કે આઈસીડીએસ હેઠળ નીચેનામાંથી કેટલી સેવાઓ પૂરી પાડવામાં આવે છે। એમાં નીચે ઓપ્શન આપ્યા હશે 2, 3, 4, 6, તો અહીંયા 6 ઓપ્શન આપણો સાચો પડશે મિત્રો। હવે આઈસીડીએસના જે ઉદ્દેશ્ય છે, કોઈ પણ સરકારી કાર્યક્રમ હાલતો હોય તો એના મુખ્ય ઉદ્દેશ્યો હોય, બરાબર। તો આઈસીડીએસના કુલ જે ઉદ્દેશ્ય છે તે આપણે જોઈએ તો પહેલો ઉદ્દેશ્યનો એવો છે કે 0 થી 6 વર્ષના બાળકો, કેવા બાળકો ખરા, પણ કેટલા વર્ષની ક્રાઇટેરિયા છે, 0 થી 6 વર્ષ, ખાસ યાદ રાખજો મિત્રો। 0 થી 6 વર્ષના બાળકોના પોષણ અને સ્વાસ્થ્યમાં સુધારો કરવો એક એનો મુખ્ય અગ્રીમ ઉદ્દેશ્ય છે। બીજા નંબરમાં કે બાળકોનો માનસિક યાની કે મનોવૈજ્ઞાનિક, શારીરિક, સામાજિક વિકાસનો પાયો નાખવો। તદુપરાંત બાળ મૃત્યુદર, માતા મૃત્યુદર, રોગનું જે પ્રમાણ છે તે, અને કુપોષણનું પ્રમાણ ઘટાડવાની વાત છે। જે ત્રીજો ઉદ્દેશ્ય છે તે માતાઓનું પોષણ, સ્વાસ્થ્ય અને શિક્ષણ દ્વારા સશક્ત કરવાનું છે। અને જે ચોથો અને છેલ્લો ઉદ્દેશ્ય જે વિવિધ વિભાગો છે તેના વિશે સમન્વય સ્થાપવો। સમન્વય અને વિવિધ વિભાગો એટલે કે આરોગ્ય વિભાગમાં જે આરોગ્યની જે સેવાઓ મળતી હોય છે તેના હારે એનું સંકલન કરવું, બરાબર। હવે આપણે આઈસીડીએસની કુલ 6 સેવાઓ છે તેના વિશે આપણે માહિતી મેળવીએ। આ 6 મિત્રો તમને ગોખાઈ જવી જોઈએ, સમજાઈ જવી જોઈએ। પહેલી સેવા કે પૂરક પોષણની છે, બરાબર, સપ્લિમેન્ટરી ન્યુટ્રિશન। આ ઇંગ્લિશમાં આપણે એ માટે મૂકેલું છે કેમ કે સીબીઆરટીની લેંગ્વેજમાં ક્યારેક ઇંગ્લિશમાં પણ પૂછી લેતા હોય છે, એના શબ્દો હાર્ડ ન પડે એ માટે થઈ આપણે ઇંગ્લિશમાં પણ લખેલું છે મિત્રો। હવે બીજું છે રસીકરણ યાની કે ઇમ્યુનાઇઝેશન। ત્રીજું છે સ્વાસ્થ્યની તપાસણી, હેલ્થ ચેકઅપ। અને ચોથું છે રેફરલ સેવાઓ યાની કે રેફરલ સર્વિસ। પાંચમું છે પૂર્વ પ્રાથમિક શિક્ષણ, પ્રી સ્કૂલ એજ્યુકેશન।
અને છઠ્ઠું છે પોષણ અને સ્વાસ્થ્યનું શિક્ષણ. બરોબર. પૂરક પોષણ, રસીકરણ, સ્વાસ્થ્યની તપાસણી, રેફરલ સેવાઓ, પૂર્વ પ્રાથમિક શિક્ષણ અને પોષણ અને સ્વાસ્થ્ય શિક્ષણ. આ ખાસ મિત્રો યાદ રાખજો. અને આમાંથી ક્વેશ્ચન આવેલા પણ છે જે આપણે આગળ સોલ્વ પણ કરવાના છે. અને જે મેડિકલ સોશિયલ વર્કરની એક્ઝામ લેવાની તેમાં 2 અને દિવ્યાંગની મુખ્ય સેવિકાની એક્ઝામ લેવાની તેમાં 3, કુલ 5 ક્વેશ્ચન આ એક જ વિડીયોમાંથી પૂછાણા છે. અને આ અત્યારે આપણે વિડીયો બનાવીએ છીએ, પણ આનું મટીરિયલ આપણે અગાઉ આપેલું છે. જે મટીરિયલમાંથી બેઠા ક્વેશ્ચન સાથે, બેઠા શબ્દો સાથે ક્વેશ્ચન પૂછાયેલા છે. જે તમને ગમે એ માટે થઈને મેં આ પીપીટી સ્વરૂપે તમને હાલમાં તમારી સમક્ષ પ્રસ્તુત કરી રહ્યો છું. હવે આપણે વાત કરીએ રસીકરણની. બરોબર. તો બાળકો અને ગર્ભવતી મહિલાઓને રોગ સામે રક્ષણ આપવા રસી આપવામાં આવે છે. બરોબર. કયા સ્થળે રસી આપવામાં આવે? આંગણવાડીમાં. આપશે કોણ? આરોગ્ય વિભાગ. બરોબર. જેમાં ટીબી, પોલિયો, ડીપીટી, હિપેટાઇટિસ બી વગેરેનો સમાવેશ થાય છે. બરોબર. ઉદાહરણ જોઈએ તો આંગણવાડી કેન્દ્રની અંદર, બરોબર, સ્થળ કયું? આંગણવાડી કેન્દ્રનું. ANM, ઓક્ઝિલરી નર્સ મિડવાઇફ. આનું પૂરું નામ પણ ખાસ યાદ રાખજો. આપણે નર્સ બેનો જે કહેતા હોય ને, ANM. બરોબર. એના દ્વારા નિયમિત તપાસ અને શિબિર રસીકરણની યોજાય છે, જેમાં બાળકોને BCG અને DPT નામની રસી પણ આપવામાં આવે છે. તમારી આસપાસ નાના એવા બાળકો હશે તો તમે જોયું છે કે મહિનામાં એક વખત આપણે આંગણવાડી કેન્દ્ર પર આ બાળકોને લઈ જવામાં આવે છે અને આરોગ્ય વિભાગની ટીમ આવે છે આંગણવાડી કેન્દ્ર પર, અને ત્યાં તેને રસીકરણ આપવામાં આવતું હોય છે. બાળકોને તો આપવામાં જ આવે છે, તદુપરાંત જે સગર્ભા અને ધાત્રી માતા છે તેને પણ આપવામાં આવે છે. તો સ્વાસ્થ્યની તપાસણીની સેવાઓ. બરોબર. હવે આની અંદર જે સ્વાસ્થ્યની તપાસણી કયા કયા લાભાર્થીઓને થતી હોય આંગણવાડી કેન્દ્રમાં? તો બાળકો, ગર્ભવતી અને સ્તનપાન યાની કે ધાત્રી માતા અને કિશોરીઓ. બરોબર. કુલ 4 લાભાર્થીઓની સ્વાસ્થ્યની તપાસણી થતી હોય. 0 થી 6 વર્ષના બાળકો, 0 થી 6 વર્ષના, ખાસ યાદ રાખજો મિત્રો, 0 થી 6 વર્ષના બાળકો, ધાત્રી માતા, સગર્ભા માતા અને કિશોરીઓનું નિયમિત સ્વાસ્થ્યની તપાસણી કરવામાં આવે છે, જેમાં વજન, ઊંચાઈ તેમજ એનિમિયા તેમજ અન્ય જે સ્વાસ્થ્યની સમસ્યાઓ હોય તેનું નિદાન કરવામાં આવે છે. બરોબર. હવે મિત્રો આપણે જોઈએ તો દર મહિને આંગણવાડીના બાળકોનું વજન માપવામાં આવે છે અને તેનું કુપોષણનું પ્રમાણ પણ કેટલું છે તેનું મોનિટરિંગ કરવામાં આવતું હોય છે. હવે મિત્રો તમે જો ખરેખર મુખ્ય સેવિકાની પ્રિપરેશન કરતા હોવ તો મને તમારે એ જણાવવાનું છે કે આંગણવાડીમાં કુલ 4 મંગળવાર ઉજવવામાં આવે છે. બરોબર. જેને મંગળ દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે તો તમને જો ખ્યાલ હોય તો તમે મને એવું કહો કે બાળ તુલા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે, કયા મંગળવારે ઉજવવામાં આવે છે? બરોબર. આ ક્વેશ્ચન તમારા માટે છે મિત્રો. નહીતર હું આવતા જે વિડીયો લઈને આવીશ એ 4 મંગળવાર વિશે તમને ડિટેલમાં માહિતી આપીશ. હવે આપણે જોઈએ તો રેફરલ સેવાઓ. બરોબર. માની લો કે કોઈ પણ બાળક છે તેનું વજન ઊંચાઈ કરવામાં આવ્યું, અથવા તો કોઈ સગર્ભા કે ધાત્રી માતાઓ છે તેનું પણ આરોગ્યની રીતે કોઈ ગંભીર જણાય આવે, બાળક હોય તો ગંભીર કુપોષણ હોય, વધુ પ્રકારનું એનિમિયા હોય, તો તેને નજીકના પ્રાથમિક સેન્ટર જે છે, PHC જેને આપણે કહીએ, ત્યાં એને રેફરલ કરવામાં આવે છે. એટલે કે આપણી રેફરલ સર્વિસ પણ આપણે ICDS આપે છે. હવે પૂર્વ પ્રાથમિક શિક્ષણ. બરોબર. પ્રી સ્કૂલ એજ્યુકેશન. આંગણવાડીનો એક ગોલ બાળકનો સર્વાંગી વિકાસ થાય, સામાજિક, માનસિક તમામ રીતે. બરોબર. તો તેના માટે ICDSમાં એક પૂર્વ પ્રાથમિક શિક્ષણની પણ સેવાઓ આપવામાં આવે છે. અને આ પૂર્વ પ્રાથમિક શિક્ષણની સેવાઓ 3 થી 6 વર્ષના બાળકોને જ આપવામાં આવે છે. કોને? 3 થી 6 વર્ષના બાળકો. ખાસ યાદ રાખજો, બધું મિક્સ ન થઈ જાય. 0 થી 6 વર્ષના બાળકોને ICDSમાં તમામ સેવાઓ આપવામાં આવે છે. અને પૂર્વ પ્રાથમિક શિક્ષણની જે સેવા છે તે ફક્ત ને ફક્ત 3 થી 6 વર્ષના બાળકોને જ આપવામાં આવે છે. બરોબર. અને આ જે પૂર્વ પ્રાથમિક શિક્ષણ દ્વારા બાળકમાં રમતગમત, ગીતો, વાર્તા અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ દ્વારા શિક્ષણ આપવામાં આવે છે, જેના લીધે થઈ અને તે શાળાઓ જવા માટે તૈયાર થાય. તેમજ આંગણવાડી કેન્દ્રમાં ચિત્રકામ, ગણતરી, અક્ષરો શીખવા, નૃત્ય વગેરે પ્રવૃત્તિ પણ કરવામાં આવે છે, જેના લીધે થઈને બાળકોનો સર્વાંગી વિકાસ થાય. બરોબર. આ એનો મુખ્ય ગોલ છે પૂર્વ પ્રાથમિક શિક્ષણનો. હવે આપણે છેલ્લું જોઈએ તો પોષણ અને સ્વાસ્થ્યનું શિક્ષણ. હવે મિત્રો આ પોષણ અને સ્વાસ્થ્યનું શિક્ષણ જે માતાઓ સગર્ભા હોય, અથવા તો ધાત્રી માતા હોય, અથવા તો જે કિશોરી છે તેને આરોગ્ય
સ્વચ્છતા, સ્વાસ્થ્ય અને પોષણ વિશે જાગૃત કરવામાં આવે છે. જેમ કે આંગણવાડી કાર્યકર દ્વારા ગર્ભવતી મહિલાઓને લોહતત્વ અને ફોલિક એસિડની ગોળીઓ લેવા માટેનું સ્વચ્છ પાણી કઈ રીતે પીવું, સ્વચ્છતા કઈ રીતે જાળવવી, રોગ કઈ રીતે થાય અને કઈ રીતે ન થાય, તમારે કેવું પોષણ લેવું જોઈએ વગેરે વિશે આંગણવાડી કાર્યકર દ્વારા માહિતી આપવામાં આવે છે. યાની કે પોષણ વિશે અને સ્વાસ્થ્ય વિશે તેને શિક્ષણ પણ આપવામાં આવે છે. મિત્રો, હવે આપણે એક સેવાઓ જે બાકી રહી ગઈ તે પણ જોઈ લઈએ. પૂરક પોષણ, બરોબર. તો પૂરક પોષણ કોને આપવામાં આવે? તો પૂરક પોષણ પણ આ 4 લાભાર્થીઓને આપવામાં આવે છે. બાળકોને પૂરક પોષણ આપવામાં આવે, પણ એ કેવા બાળકો? 6 મહિનાથી 6 વર્ષના બાળકોને જ તે, કેમ કે 0 થી 6 માસના બાળકોને ઓનલી ફોર માતાનું દૂધ જ આપવાનું હોય છે. એટલે ખાસ યાદ રાખજો મિત્રો, પૂરક પોષણ 6 મહિનાનું જે બાળક હોય ત્યારથી માંડીને 6 વર્ષના બાળકો હોય તેને જ પૂરક પોષણ આપવામાં આવે છે. તદુપરાંત કિશોરીઓને પણ આપવામાં આવે છે, ગર્ભવતી અને સગર્ભા માતાઓને પણ આપવામાં આવે છે. તો આપણે અહીંયા જોઈએ તો 6 મહિનાથી 6 વર્ષના બાળકોને જે પૂરક પોષણના પેકેટ આપવામાં આવે છે તેને બાલ શક્તિ નામનું પેકેટ આપવામાં આવે છે. કિશોરીઓને કયું પેકેટ આપવામાં આવે? તો કિશોરી શક્તિ. અને માતાઓને માતૃશક્તિ નામનું પેકેટ આપવામાં આવે છે. અને આ જે પૂરક પોષણ છે તેને THR તરીકે પણ ઓળખવામાં આવે છે. તેનું પૂરું નામ ટેક હોમ રેશન પણ થતું હોય છે. અને સવારમાં બાળકોને ગરમ પકવેલું ભોજન અને નાસ્તો પણ આપવામાં આવે છે, બરોબર. હવે આપણે અહીંયા જે મેં કહ્યું તેમ 6 મહિનાથી 6 વર્ષના બાળકોને દર મહિને બાલ શક્તિના પેકેટ આપવામાં આવે છે. તે જ રીતે સેમ ટુ સેમ કિશોરીઓને કિશોરી શક્તિ, અને જે માતાઓ છે સગર્ભા કે ધાત્રી માતા તેને માતૃશક્તિના પેકેટ દર મહિને આપવામાં આવે છે. ખાસ યાદ રાખજો મિત્રો, બરોબર. હવે આપણે જોઈએ તો આપણે MPSW અને ફિમેલ હેલ્થ વર્કર એનો પણ કોર્સ પ્રોવાઈડ કરીએ છીએ, જેની 999 ફી છે. દિવ્યાંગની જે હાલમાં MPSWની એક્ઝામ લેવાની, તેમાં પાર્ટ બીમાં 35 ક્વેશ્ચન પૂછાયેલા હતા. 35માંથી આપણા બેઠા મટીરિયલમાંથી 28 ક્વેશ્ચન આવેલા, જેના સ્ક્રીનશોટ પણ આપણે શેર કરેલા છે ટેલિગ્રામમાં. અને તમારે ટેલિગ્રામમાં જોઈન થવું હોય તો આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપણે આપણી લિંક મૂકેલી છે, ત્યાં ટિક મારશો એટલે આપણું ટેલિગ્રામ પણ ઓપન થશે. અને મુખ્ય સેવિકા પણ એનું પણ મટીરિયલ પણ આપણે પ્રોવાઈડ કરીએ છીએ, જેમાં દિવ્યાંગની મુખ્ય સેવિકાની એક્ઝામ લેવાની, તેમાં 75માંથી 55 બેઠા શબ્દો સાથે આપણા મટીરિયલમાંથી ક્વેશ્ચન આવેલા, જેના પણ આપણે વિથ પ્રૂફ સ્ક્રીનશોટ આપણે શેર કરેલા છે. વધુ વિગતે તમે 78 74 52 72 62 પર તમે કોલ કરી શકો છો મિત્રો. હવે આપણે જોઈએ, જે આપણે ભણી ગયા છીએ તેના આપણે કેટલું યાદ રહ્યું અને કેટલું યાદ નથી રહ્યું તે માટેના આપણે પ્રેક્ટિસ માટે MCQ, અને ત્યાર પછી જે આપણે મેડિકલ સોશિયલ વર્કરની એક્ઝામ હોય, મુખ્ય સેવિકાની એક્ઝામ હોય, તેમાં જે ક્વેશ્ચન આવેલા CBRT લેવલના, તેના પણ આપણે સોલ્યુશન કરવાના છીએ આ ટોપિકના, બરાબર. હવે ક્વેશ્ચન એવો છે કે ICDS હેઠળ બાળકોની ઉંમર જે છે એ કયા વર્ગ માટે છે, અથવા તો ICDSમાં કયા ઉંમરના વર્ગ માટે સેવાઓ આપવામાં આવે છે, બરાબર. બાળકો તો ખરા, બરાબર, જેમ કે 0 થી 18 વર્ષ સુધી બાળક જ ગણી શકાય, બરાબર. હવે આપણે ICDSની ખાસ વાત કરતા હોઈએ ત્યારે અહીંયા તમને 4 ઓપ્શન આપેલા છે: 0 થી 3 વર્ષ, 0 થી 6 વર્ષ, 3 થી 6 વર્ષ અને 6 થી 12 વર્ષ. તો ICDSમાં બાળકોની ઉંમર જોઈએ તો 0 થી 6 વર્ષ અહીંયા આવશે મિત્રો, ખાસ યાદ રાખજો. હવે ICDSની યોજના જે શરૂઆત થઈ 1975થી, ત્યારે કઈ સંસ્થાના સહયોગથી આ ICDSની સ્થાપના થયેલી? તો અહીંયા 4 ઓપ્શન છે: WHO, યુનિસેફ, વર્લ્ડ બેંક અને B અને C બંને, બરાબર. તો અહીંયા ઓપ્શન એ આપણો સાચો જવાબ આવશે. WHOની સપોર્ટથી આપણે ICDSની સ્થાપના થયેલી છે, તેને સપોર્ટ કરેલો છે. હવે આંગણવાડી કેન્દ્રમાં કોણ સીધી સેવાઓ પૂરી પાડે છે, બરાબર. તો અહીંયા 4 ઓપ્શન છે: DPO, CDPO, AWW, AWH અને PHC, બરાબર. હવે અહીંયા આપણે 2 ઓપ્શન છે એ આપણે એના ફૂલ નેમ જોઈ લઈએ. કે CDPO તો ચાઇલ્ડ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ ઓફિસર, જેને સંકલિત બાળ વિકાસ યોજના અધિકારી તરીકે ઓળખવામાં આવે છે, તેને આપણે CDPO કહીએ છીએ. અને AWW એટલે કે આંગણવાડી વર્કર, અને AWH એટલે આંગણવાડી હેલ્પર, બરાબર. હવે સીધી સેવાઓની વાત થતી હોય
તો અહીંયા આપણો સાચો જવાબ આવશે AWW અને AWH, યાની કે આંગણવાડી વર્કર અને હેલ્પર, જે લાભાર્થીઓ આંગણવાડીના કેન્દ્રમાં સીધી સેવાઓ પ્રોવાઈડ કરે છે. CDPO છે તે મોનિટરિંગનું કામ તાલુકા કક્ષાએ કરે છે. અહીંયા આપણો ક્વેશ્ચન છે આંગણવાડી કેન્દ્રમાં, તો આંગણવાડી કેન્દ્રમાં આ રાઈટ ઓપ્શન આપણો સી આપણો સાચો જવાબ બનશે મિત્રો. હવે આપણે જોઈએ તો ICDS હેઠળ બાળકોની આરોગ્યની તપાસ કોણ કરે છે, બરોબર? તો આંગણવાડી વર્કર, ગ્રામ પંચાયત, શિક્ષક અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર. અહીંયા બે ઓપ્શન તો આમનું આપણે એલિમિનેશનથી ઉડી જશે, બરોબર? ગ્રામ પંચાયત ને શિક્ષક એ તો આવશે જ નહીં. હવે વાત બે રહી, આમાં તમારું કન્ફ્યુઝન હોઈ શકે છે કે PHC પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને આંગણવાડી કાર્યકર. તો આંગણવાડી કાર્યકર ક્યારેય દવાઓ કે તપાસનું કામ કરતું નથી, એ આરોગ્ય વિભાગ જ આવશે મિત્રો, ખાસ યાદ રાખજો મિત્રો. અને CBRTમાં તમને અત્યારે હાલમાં ડર હશે કેવા ક્વેશ્ચન આવશે, શું થશે અમારું, તો ખાસ મિત્રો યાદ રાખજો, તમે પ્રિપરેશન કરી હશે તો બે ઓપ્શન તો આમનું તમે ઉડાડી નાખશો. અને જો તમે વ્યવસ્થિત પ્રિપરેશન કરી છે તો તમને પાસ થતાં કોઈ નહીં રોકી શકે. પણ પ્રિપરેશન તો તમારે જાતે જ કરવી પડશે, રીડિંગ ને રિવિઝન તો તમારે જાતે જ કરવું પડશે. હવે આપણે જોઈએ કે ICDS યોજના હેઠળ કઈ સેવા નથી આપવામાં આવતી? પૂરક પોષણ, રસીકરણ, નોકરીની તાલીમ અને પૂર્વ શાળાનું શિક્ષણ. તો અહીંયા જોતા જ ખ્યાલ આવે મિત્રો, સી ઓપ્શન છે એ આપણો સાચો જવાબ આવશે કે ત્યાં નોકરીની તાલીમ નથી આપવામાં આવતી. હવે મિત્રો જેની તમે રાહ જોઈ રહ્યા હતા તેનું 5 ક્વેશ્ચન કે જે મેડિકલ સોશિયલ વર્કર અને દિવ્યાંગની મુખ્ય સેવિકાની એક્ઝામમાં જે પૂછાણા છે તે, અને કઈ રીતે તમારે બે ઓપ્શન ઓટોમેટિક ઉડી જશે, બરાબર? તમે ગભરાતા નહીં. CBRTમાં જે ક્વેશ્ચન આવશે તે શબ્દોની મારામારી સાથેના જ આવવાના છે. શબ્દો તમે ઓળખી લેશો એટલે વાંધો નહીં આવે. અને કઈ રીતે તમારે સોલ્યુશન કરવું જોઈએ એ પણ ટેકનિક હું તમને આજે શીખવાડવા જઈ રહ્યો છું. હવે મિત્રો ICDS યોજના હેઠળ બાળ કલ્યાણ માટે કઈ સેવા પૂરી પાડવામાં આવતી નથી? ખાસ શબ્દો યાદ રાખજો, અહીંયા નથી એ તો તમારે તરત હાઇલાઇટ થવો જોઈએ શબ્દ, બરોબર? હવે અહીંયા આપણે ઓપ્શન જોઈએ તો હેલ્થ ચેકઅપ, પાક વીમો, પૂરક પોષણ અને પ્રતિરક્ષણ યાની કે ઇમ્યુનાઇઝેશન. જે મેં તમને કીધું ને, ઇંગ્લિશમાં પણ શબ્દો આવે છે આ જો સપ્લિમેન્ટરી ન્યુટ્રિશન, ઇમ્યુનાઇઝેશન, બરોબર? તો અહીંયા જે પાક વીમો છે ને, પાક વીમો એ તો ખેડૂતોનો છે, બરોબર? એને ICDS ને કંઈ લેવા દેવા નથી ને અહીંયા આપણે નથી પૂછેલું છે. તમે નિરાતે જો અહીંયા જોશો ને તો તમે અહીંયા ઓપ્શન ટીક મારી શકશો. અહીંયા આપણો નથી તો એનો જવાબ આપણો બે નંબરનો યાની કે પાક વીમો આવશે મિત્રો. એટલે સાચો જવાબ આપણો નથી પૂછેલો છે એટલે પાક વીમો આપણો સાચો જવાબ બનશે મિત્રો. હવે આપણે જોઈએ તો આંગણવાડી કેન્દ્રમાં મુખ્ય લક્ષ્યો, ગોલ્સ યાની કે ધ્યેય જે આપણે જોયા તેમાંથી કયું છે, બરોબર? છે અહીંયા પૂછેલું છે, બરોબર? તો ઉચ્ચ શિક્ષણ નિઃશુલ્ક પ્રદાન કરવું, બાળકમાં સર્વાઈવલ, વૃદ્ધિ વિકાસને પ્રોત્સાહન આપવું, પ્રાથમિક શાળાઓનું સ્થાન લેવું, માત્ર રોજગાર પૂરો પાડવો. જો અહીંયા તમે જોશો ને તો આ રોજગાર ICDS ને કાંઈ લેવા દેવા નથી, બરોબર? પ્રાથમિક શાળાઓનું કાંઈ સ્થાન લેવાની વાત નથી. હવે ઉચ્ચ શિક્ષણ પણ બાળકોને થોડું આપણે આપવાનું છે, બરોબર? એને તો આપણે પૂર્વ પ્રાથમિક શિક્ષણ આપવાનું છે, ઉચ્ચ શિક્ષણ નથી આપવાનું. એટલે અહીંયા આપણે બાળકોનું જે વૃદ્ધિ અને વિકાસ હોય તેને પ્રોત્સાહન આપવાનું હોય. એટલે અહીંયા તમે ખાલી ઓપ્શન જોશો અને સામાન્ય રીતે વિચારશો તો પણ તમને ખ્યાલ આવી જશે. પણ હા, તમે થોડું ઘણું રીડ કરેલું હોવું જોઈએ તો તમે આ ઓપ્શન તમે ટીક મારી શકશો. એટલે તમે CBRTના લેંગ્વેજથી ગભરાતા નહીં, મૂંઝાતા નહીં. આ થોડાક શબ્દો અઘરા હોઈ શકે છે પણ નિરાતે જોશો તો તમને વાંધો નહીં આવે. એટલે નિરાતે એટલે એનો મતલબ એવો પણ નહીં કે 2-5 મિનિટ એક ક્વેશ્ચનમાં લેવી, નહીંતર તો તમે ટીક નહીં મારી શકો, બધું ક્વેશ્ચન પેપર પૂરું નહીં થઈ શકે. પણ તમે રીડની સાથે રિવિઝન કરેલું હશે તો ચપટી વગાડતા તમારી નજર પડશે ને તરત જ તમારું મગજ જ એવું કહેશે કે આ ઓપ્શન નહીં આવે એમ. પણ તમારે ઓથેન્ટિક મટીરિયલ રીડ કર્યું છે, રિવિઝન કર્યું છે ને સમજવું છે તો, બાકી નહીં. અને આપણે CBRT લેવલનું જ મટીરિયલ બનાવેલું છે, બરોબર? અને એટલે જ તે મુખ્ય સેવિકાની દિવ્યાંગની એક્ઝામમાં 75માંથી 55 બેઠા મટીરિયલમાંથી આપણા બેઠા શબ્દો સાથે પૂછાયેલા છે, બરોબર? હવે આગળના ક્વેશ્ચનની વાત કરીએ તો ભારતમાં આરોગ્યને સુધારવા માટે શરૂ કરાયેલી સરકારી યોજના નીચેનામાંથી કઈ છે? ખાસ યાદ રાખજો મિત્રો, ભારતમાં બાળ આરોગ્યને, બરોબર, બાળ આરોગ્ય શબ્દ ખાસ યાદ રાખજો. અને સરકારી યોજના, હવે ડિજિટલ ઇન્ડિયા પ્રોગ્રામમાં ક્યાંય
બાળ આરોગ્યની વાત થતી હોય એવું લાગે છે તમને? સ્વચ્છ ભારત અભિયાન હોય એમાં બાળ આરોગ્યની કોઈ યોજના હોય એવું લાગે છે તમને? પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના આ તો આવશે જ નહીં, આ તો આંખો મિશન તમે કહી દેશો. પણ અહીંયા ICDS ઇન્ટિગ્રેટેડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સર્વિસીસ, બરોબર, આપણે જે પૂરું નામ જોયું ને તે બેઠા શબ્દો સાથે આવેલું છે. અહીંયા આપણો રાઈટ આન્સર આવશે ઓપ્શન 4, બરોબર. હવે ICDS જે પ્રોગ્રામ છે તેમાં આંગણવાડી કેન્દ્રનું મુખ્ય કાર્ય શું, બરોબર. હવે તમે ઓપ્શન જુઓ તો પોષણ, આરોગ્યની સેવાઓ અને પ્રારંભિક બાળપણનું શિક્ષણ પૂરું પાડવું, માત્ર પુખ્ત વયના લોકો માટે ઔદ્યોગિક તાલીમનું આયોજન. હવે જુઓ તમે, આપણે જે ICDS છે એ 0 થી 6 વર્ષના બાળકોમાં, અહીંયા પુખ્ત વયના લોકો છે, બરોબર, અને ઔદ્યોગિક તાલીમ, આને એને કંઈ લેવા દેવા, આ ઓપ્શન તો ઉડી જ જશે. માત્ર ખેડૂતોને ખેડૂતોને ICDSની કંઈ લેવા દેવાથી આ ઓપ્શન ઉડી જશે. શહેરી સ્વચ્છ પરિયોજના, હવે જો અહીંયા શહેરીની વાત થાય, બરોબર, આપણું ICDS ગ્રામ્ય અને શહેરી બંને કક્ષાએ, આ ઓપ્શન એ ઉડી જશે, બરોબર. પણ તમે હરખું રીડ કર્યું છે, તમને સમજણ શક્તિ સાથે વાંચેલું હશે તો તમે આનો રાઈટ આન્સર આપી શકશો મિત્રો. આરોગ્ય, શિક્ષણ અને પોષણ ICDSનો આ મુખ્ય ગોલ છે, બરાબર, અને બાળપણનું શિક્ષણ પૂરું પાડવું અહીંયા આપણો સાચો જવાબ આવશે. ICDS કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે, બરાબર? હવે ખેડૂતોને લોન આપવી, બાળકોને, માતાઓને આરોગ્યનું શિક્ષણની સેવા પૂરી પાડવી, વિદ્યાર્થીઓને માત્ર પાઠ્યપુસ્તકો પ્રદાન કરવા અને નવી શાળાઓનું નિર્માણ કરવું. હવે અહીંયા મિત્રો આપણે વારંવાર કહીએ છીએ કે બાળકો અને માતાઓને આરોગ્ય, શિક્ષણ અને પોષણની સેવાઓ પૂરી પાડવી, બરોબર. અને આમ થાય ICDSના મુખ્ય 4 લાભાર્થી છે: 0 થી 6 વર્ષના બાળકો, સગર્ભા માતા, ધાત્રી માતા અને કિશોરીઓ. આ 4 લાભાર્થીઓને આરોગ્ય, શિક્ષણ અને પોષણની સેવાઓ પૂરી પાડવાની છે મિત્રો. આ કન્સેપ્ટ ક્લિયર હશે તો CBRT લેંગ્વેજની જે ભાષા છે, જે CBRT લેવલથી જે એક્ઝામ લેવાય છે એ તમને અઘરું નહીં પડે. હવે મને તમે બતાવો કે આ જે મેં તમને સમજાવ્યા MCQ, એમાંથી તમને કયો MCQ અઘરો લાગ્યો? તમે ખોટા બીવશો બધાય કે CBRT લેંગ્વેજમાં શું થશે ને શું નહીં થાય ને પાસ થશું કે નહીં થશું. CBRTની જે એક્ઝામ છે તેમાં તમારે શબ્દોની જ મારામારી હોય છે. શબ્દો તમે પકડી લેશો એટલે તમારો ઓપ્શન તમે ધડામધડ ટીક મારી દેશો. 1 જ સેકન્ડ થશે, કેટલી? 1 જ સેકન્ડ, બરોબર. તમારો ઓપ્શન તમને સામો બતાશે કે આ જ રાઈટ આન્સર છે એમ. હવે આપણે જોઈએ તો નીચેનામાંથી કઈ મુખ્ય સેવા જે ICDS, જે સંકલિત બાળ વિકાસ યોજના હેઠળ પૂરી પાડવામાં આવે છે? રોગ પ્રતિરક્ષણ, કોલેજની શિષ્યવૃત્તિ. તમે ઓપ્શન તો જુઓ, કોલેજની શિષ્યવૃત્તિને એને શું લેવા દેવા છે? મફત શાળાનો ગણવેશ. હવે શાળાનો ગણવેશ આપણી આ મુખ્ય સેવા નથી. અને મફત જાહેર પરિવહન, એ પણ આપણું જે ઇમ્યુનાઇઝેશન જે છે, રોગ પ્રતિરક્ષણ, જે રસીકરણ, બરોબર, અહીંયા આવ્યું ને રોગ પ્રતિરક્ષણ અને ઇમ્યુનાઇઝેશન. મેં તમને કીધું ને કે ભાઈ શબ્દો ખાસ યાદ રાખજો. આપણે એ માટે ઇમ્યુનાઇઝેશન બાજુમાં ઇંગ્લિશમાં લખેલું છે, બરોબર. રોગ પ્રતિરક્ષણની સેવાઓ પૂરી પાડવાનું છે. તો મિત્રો, તમને જો આ વિડીયો સારો લાગ્યો હોય તો આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેના લીધે થઈ અને હું આવા અવારનવાર વિડીયો લાવવાનો છું જેનો તમને ફાયદો થઈ શકે. અને તમને વિડીયો સારો લાગ્યો તો કોમેન્ટ બોક્સમાં એક નાની એવી કોમેન્ટ્સ પણ લખી આપજો, જેના લીધે થઈ મને પ્રોત્સાહન મળશે અને હું બીજા વિડીયો આપની સમક્ષ આપની માટે લઈને આવીશ. આભાર. મળીએ એક નવા વિડીયો સાથે.